મોરબીમાં ખાનગી દાંડિયા ક્લાસીસમાં ચાલતી કથિત અનૈતિક પ્રવૃત્તિઓ સામે પાટીદાર સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આ વિવાદે હવે ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે, જેમાં સુરતના પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથિરિયાએ પણ સમર્થન આપ્યું છે। આ મુદ્દે માતા અને પિતાને સાવચેત રહેવાની પણ ચેતવણી તેમના દ્વારા આપવામાં આવી છે। મોરબીમાં ખાનગી દાંડિયા ક્લાસીસમાં થતી અનૈતિક પ્રવૃત્તિઓ અને યુવતીઓને ફસાવવાના આક્ષેપોને લઈ પાટીદાર સમાજે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે। લોકોએ મળી અને જે દાંડિયા ક્લાસમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અને અશ્લીલ જે બાબતો ચર્ચાઈ રહી છે એ ન થવું જોઈએ માટેનો વિરોધ નોંધાવ્યો છે અને મારું સમર્થન છે। અને આ માત્ર મોરબી કે કોઈ એક સમાજ પૂરતો વિષય નથી, સમગ્ર ગુજરાતભરનો વિષય છે। આ બાબતે દરેક માતા પિતાએ સાવચેત પણ રહેવું જોઈએ। શું છે સમગ્ર મામલો તે સમજીએ। મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસની આડમાં ખોટી પ્રવૃત્તિઓ સામે આક્રોશ, જેમાં અસામાજિક પ્રવૃત્તિ સામે પાટીદાર સમાજ મેદાને ઉતર્યું છે। પાટીદાર અગ્રણી મનોજ પનારાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીદાર જનક્રાંતિ સભા કાર્યક્રમનું આયોજન કરાયું। સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી અને ડિસ્કો દાંડિયા કલ્ચરનો ઉગ્ર વિરોધ કર્યો। ગરબા ક્લાસીસના દૂષણનો વિરોધ વ્યક્ત કરાયો છે। સભાનો મુખ્ય હેતુ સમાજમાં સામાજિક જાગૃતિ લાવવાનો હતો। આ સાથે જ દીકરીઓને સામાજિક તત્વોથી જે અસામાજિક તત્વો છે તેનાથી બચાવવાનો હેતુ પણ રહ્યો છે। વિરોધનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની દીકરીઓને સુરક્ષા પૂરી પાડવાનો છે અને આ સાથે પરંપરાગત ગરબાની ગરિમા જાળવવાનો પણ ઉદ્દેશ્ય વ્યક્ત થયો છે।